નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ટ્રેનમાં એક અજાણી છોકરી આવી અને થોડીવાર પછી ટીસી આવ્યા અને તેને કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. એ ટ્રેનના રિઝર્વેશનના ડબ્બામાં બાથરૂમ તરફ રહેલી એક્સ્ટ્રા સીટ પર બેઠી હતી. તેના ચહેરા ઉપરથી જણાઈ રહ્યું હતું કે એ થોડી ગભરાયેલી છે. તેના દિલમાં ડર છે કે જો ટીસી એ આવીને પકડી લીધી તો. થોડા સમય સુધી તો પાછળ ફરીને ટીસી આવવાની રાહ જોઈ રહી હતી. કદાચ એવું વિચારી રહી હતી કે થોડા ઘણા પૈસા દઈને નિપટાવી દેશે. જોઈને તો એમ જ લાગી રહ્યું હતું કે જનરલ ડબ્બામાં ચડી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ. કદાચ વધારે લાંબી મુસાફરી પણ નહોતી કરવી. સામાનના નામે તેના ખોળામાં રાખેલું એક નાનું બેગ દેખાઈ રહ્યું હતું. હું તેને ઘણા સમયથી પાછળથી જોવાની કોશિશ કરી રહ્યો હતો કે કદાચ તેનો ચહેરો વ્યવસ્થિત દેખાઈ જાય, પરંતુ દર વખતે અસફળ રહ્યો. થોડા સમય પછી તે બારી પર હાથ ટેકવીને સૂઈ ગઈ અને હું પણ પાછું મારું પુસ્તક વાંચવા લાગ્યો. લગભગ 1 કલાક જેવો સમય પછી ટીસી આવ્યા અને તેને હલાવીને જગાડી. ક્યાં જવું છે બેટા? અંકલ, અહમદનગર સુધી જવું છે. ટિકિટ છે? ના અંકલ, જનરલની છે, પરંતુ ત્યાં ચઢી ન શકી એટલે અહીં આવીને બેસી ગઈ. સારું, 300 રૂપિયા ડન થશે. ઓહ, પરંતુ અંકલ, મારી પાસે તો કેવળ 100 રૂપિયા જ છે. આ તો ખોટી વાત છે બેટા, ડન તો ભરવો જ પડશે. સોરી અંકલ, હું આગલા સ્ટેશન પર જનરલમાં ચાલી જઈશ. મારી પાસે સાચે પૈસા નથી અને થોડી મુસીબતો આવી એટલે ઘરેથી ઉતાવળમાં નીકળી ગઈ અને વધારે પૈસા રાખતા ભૂલી ગઈ. કહેતા એ છોકરી રોવા લાગી. ટીસીએ તેને માફ કરી અને 100 રૂપિયા સુધીમાં અહેમદાનગર સુધી એ ડબ્બામાં બેસવાની પરમિશન આપી. ટીસી ગયા પછી તરત જ પોતાના આંસુ લૂછ્યા અને આમ તેમ જોવા લાગી કે કોઈ તેની તરફ જોઈને હસી તો નથી રહ્યું ને. થોડા સમય પછી તેને કોઈને ફોન લગાવ્યો અને કહ્યું કે તેની પાસે બિલકુલ પૈસા બચ્યા નથી. અહેમદાનગર સ્ટેશન પર કોઈ જુગાડ કરીને તેના માટે પૈસા મોકલાવી દે, નહીંતર તે સમયસર ગામડે નહીં પહોંચી શકે. મારા મનમાં ઉથલ-પુથલ થઈ રહી હતી. ન જાણે કેમ, પરંતુ તેની માસૂમિયત જોઈને તેની પ્રત્યે એક લગાવ મહેસૂસ થઈ રહ્યો હતો. દિલ કરી રહ્યું હતું કે તેને પૈસા આપી દઉં અને કહું કે તો ચિંતા ન કર, રડ નહીં. પરંતુ એક અજાણ્યા માટે આવી વાતને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું. તેના ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું કે તેને કંઈ ખાધું પીધું ન હતું, કદાચ સવારથી, અને હવે તો તેની પાસે પૈસા પણ ન હતા. ઘણા સમય સુધી તેને મુશ્કેલીમાં જોયા પછી થોડા ઉપાય નીકળવા લાગ્યા, જેનાથી હું તેને મદદ પણ કરી શકું અને ફ્લર્ટ તરીકે પણ ન ઓળખાવું. પછી મેં એક પેપર પર નોટ લખી. ઘણા સમયથી તને મુશ્કેલીમાં જોઈ રહ્યો છું. હું જાણું છું કે અજાણ્યા અને સરખી ઉંમરનો છોકરો તને આવી રીતે નોટ મોકલે છે. આ કદાચ તારા માટે વિચિત્ર પણ હશે અને તારી નજરમાં હું ખોટો પણ હોઈ શકું, પરંતુ તને આવી રીતે મુશ્કેલીમાં જોઈને મને બેચેની થઈ રહી છે. એટલે આ 500 રૂપિયા આપી રહ્યો છું અને તને કોઈએ શાન ન લાગે માટે મારું એડ્રેસ પણ લખી રહ્યો છું. તને જ્યારે ઠીક લાગે ત્યારે મારા એડ્રેસ પર પૈસા પાછા આપી શકે છે. અને હું તો એવું જ ઈચ્છું છું કે પૈસા પાછા ન આપે. અજનબી હમસફર.
પછી એક ચાવાળાના હાથે તેની નોટ આપવાનું કહ્યું અને ચાવાળાને ના પાડી કે કદાચ તે પૂછે છે કે નોટ કોને મોકલાવી છે તો મારું નામ કે ઈશારો ન કરે. નોટ મળ્યા પછી તેને 2-3 વખત પાછળ ફરીને જોયું કે કોઈ તેની તરફ જોઈ રહ્યું હોય તો તેને ખબર પડી જાય કે નોટ કોને મોકલી છે. પરંતુ મેં તો ચિઠ્ઠી મોકલ્યા પછી મોઢા ઉપર ચાદર નાખીને સૂઈ ગયો હતો. થોડા સમય પછી ચાદરનો ખૂણો હટાવીને જોયું તો તેના ચહેરા પર સ્માઇલ હતી. એવું લાગ્યું જાણે ઘણા વર્ષોથી એક સ્માઇલને રાહ જોઈ રહ્યો હતો. તેની આંખની ચમકે મારું દિલ તેના હાથમાં જાણે થમાવી દીધું. પછી ચાદરનો ખૂણો હટાવીને ઘણી વખત તેને જોઈને જાણે હું શ્વાસ લઈ રહ્યો હતો. ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ, પરંતુ જ્યારે આંખ ખુલે તો તે ત્યાં ન હતી. ટ્રેન અહમદાનગર સ્ટેશન પર જ ઊભી હતી અને એ સીટમાં એક નાનકડી ચિઠ્ઠી હતી. મેં તરત જ મારી સીટમાંથી ઉતરીને તે ચિઠ્ઠી જોઈને તેના પર લખ્યું હતું કે થેન્ક યુ મારા અજનબી હમસફર. મારી માતા આજે મને છોડીને ચાલી ગઈ છે. ઘરમાં મારા સિવાય કોઈ નથી, માટે ખૂબ જ ઉતાવળમાં ઘરે જઈ રહ્યું છું. આજે તમારા આ પૈસાને કારણે મારી માતાને સ્મશાન જતાં પહેલાં એક વખત જોઈ શકીશ. તેની બીમારીને કારણે મૃત્યુ થયા બાદ તેને વધુ સમય માટે ઘરે રાખી શકાય તેમ નથી. આજથી હું તમારી ઋણી છું. ખૂબ જ જલ્દી તમારા પૈસા પાછા આપી દઈશ. એ દિવસથી જાણે તેની આંખો અને તે સ્માઇલ મારા જીવનનું કારણ બની ચૂકી હતી. દરરોજ પોસ્ટમેનને પૂછતો કે કદાચ તેનો કોઈ પત્ર આવ્યો હોય. અંદાજે 1 વર્ષ પછી એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું, તમારું ઋણ અદા કરવા માગું છું, પરંતુ પત્રથી નહીં, તમને મળીને. નીચે મળવાની જગ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને છેલ્લે લખ્યું હતું, અજનબી હમસફર. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.